Recording in progress. નમસ્તે મિત્રો, સ્વરક્ષર કેનેડાની એપ્રિલ 28, 2024ની આપણી આ સભામાં આપ સૌનું સ્વાગત છે. આ હાઉસકીપિંગમાં આજે મિત્રો અમને ખાસ એટલા માટે મદદ કરજો કે તમારું માઇક્રોફોન મ્યુટ રાખશો પ્લીઝ. સતત મ્યુટ રાખજો. પ્રશ્નોત્તરી માટે આપણે કરીશું ત્યારે વિલ વર્ક અરાઉન્ડ ટુ મેક શ્યોર. કારણ કે આપણી સાથે ઋષભભાઈ જોડાયા છે ટુ સપોર્ટ અસ મેનેજિંગ ધ ઓડિયો. કારણ કે સંગીતનો આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે અમરભાઈ સાથે. એટલે ઋષભભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર coming to સ્વરક્ષર મીટિંગ. મિત્રો, ઋષભભાઈ માની નહીં લેતા કે કોઈ ટેકનોલોજીની એક્સપર્ટીઝ ધરાવતી વ્યક્તિ છે. એ તો છે જ, પણ he is advocate to Supreme Court, so Supreme Court of Canada. India. Oh, Canada. I just gave you another one. Sorry. Supreme Court. Anyway, so this is Supreme Court of India. અને મેં આગળ કીધું તેમ આજે અમરભાઈની ઓડિયો ની આપણને મદદ કરી રહ્યા છે કાર્યક્રમની ઝૂમ પર. આજના આપણા મહેમાન છે શ્રી અમર ભટ્ટ, સ્વરકાર, ગાયક. અમર ભટ્ટનો સ્વરક્ષર સાથે જૂનો સંબંધ છે. કેનેડામાં અહીં આ જ ઘરમાં 2013માં એમનો કાર્યક્રમ થયો હતો. અને આજે આ જ ઘરથી આપણે ટેકનોલોજીની મદદથી 11 વર્ષ પછી વર્ચ્યુઅલ આભાસી મીડિયમ પર આપણે કરી રહ્યા છે, આભાસી સ્ટેજ પર. વ્યવસાય વકીલ અને નિજાનંદે સંગીતકાર. અમર ભટ્ટ શ્રીમતી લીલા ખાંડેકર, પંડિત કૃષ્ણકાંત પરીખ અને ઉસ્તાદ ગુલામ અહમદ ખાન પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા છે. તેમજ શ્રી ક્ષેમુ દિવેટિયા, શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે સુગમ સંગીત શીખ્યા છે. શાસ્ત્રીય ગાયિકા પત્ની વિરાજ અમર સાથે 2022માં તેઓએ અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે સાહિત્ય અને સંગીતને સમર્પિત છે. અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા અમર ભટ્ટના સ્વરાંકનોના 15 આલ્બમ્સ પ્રકાશિત થયા છે. 2002માં વિરાજ અમર સાથે 2002માં તેઓએ અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. મારા એડિટર બાજુમાં જ હોય એટલે મને કહેતા રહે કે સુપ્રીમ કોર્ટ ઓફ કેનેડા નહીં, ઇન્ડિયા 2022 નહીં, 2002. સો થેન્ક યુ. તેઓ વિશ્વકોશ સાથે પણ જોડાયેલા છે, જેની અંતર્ગત કાવ્ય સંગીતના 60 જેટલા કાર્યક્રમો કર્યા છે, જેમાં આપણી ગુજરાતી ભાષાના કવિઓની રચનાઓ પઠન અને ગાન સ્વરૂપે રજૂ કરી છે. આ ઉપરાંત ગુજરાતીમાં અનુદિત વિશ્વની અન્ય ભાષાઓની કવિતા ગેય સ્વરૂપે રજૂ કરી છે. અને તાજા સમાચાર છે, વિશ્વકોશ તરફથી અપાતો સવ્યસાચી સારસ્વત એવોર્ડ થોડા દિવસ પહેલા જ, કદાચ 2 કે 3 દિવસ પહેલા જ એમને મળ્યો છે. અમરભાઈ, અભિનંદન. અને મિત્રો, કાવ્યની ઊંડી સમજ સાથે જ્યારે એક કાબેલ સ્વરકાર એને ગૂંથીને ગાય ત્યારે એ કૃતિની મજા કંઈક ઓર જ છે. તો આવો માણીએ આજે શ્રી અમર ભટ્ટ. અમરભાઈ, સ્ટેજ ઇઝ યોર્સ. થેન્ક યુ વેરી મચ.
આઈ થિંક સંભળાય છે ખરું બધાને બરાબર? કોઈકનો મેસેજ છે કે નથી સંભળાતું? સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, ભૂઠો પડ્યો છું માત વાત હુંથી કેમ થાશે, સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, બાળક ભર ઉલ્લાસ આશ રાખી છું આવ્યો, વિવેકનું નથી ભાન માન પૂજન નથી લાવ્યો, સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, વિચાર તારા આલ ચાલ તારા વાહનની, વિચાર તારા આલ ચાલ તારા વાહનની, નર્મદ પર કરવાલ તાલ આવે ગાયનની, સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, ભૂઠો પડ્યો છું માત વાત હુંથી કેમ થાશે, સરસ્વતી વરદાઈ આઈ આવ્યો તુજ પાસે, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને, જે સજી નાન લે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય
ધન્ય ગાંધીગીરા ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. નમો ધન્ય ગાંધીગીરા ગુજરાતી. નમસ્કાર વડીલો અને મિત્રો, આ રીતે ઉપસ્થિત થતા અત્યંત આનંદ થાય છે. આમ તો કોરોના ટાઈમ્સમાં આ માધ્યમનો આપણે ખૂબ ઉપયોગ કરેલો અને એક લાંબો સમય સુધી ચાલ્યો, એટલે કેટલા બધા ઓનલાઈન કાર્યક્રમ, અને એમાં મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે કે કારણ કે પ્રત્યક્ષ દાદ જીવંત તો મળે નહીં, એટલે એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ, કોઈએ મૂગી દીધેલી દાદ પણ શું ચીજ છે. એટલે મૂગી દાદથી એક એનો માહોલ અમે માણતા હતા, જીવંત, જાણે કે બેઠા છીએ એમ માનીને. પણ શૈલેષભાઈ અને નીતાબેનનો ખાસ આગ્રહ સ્વર અક્ષરમાં ઉપસ્થિત થવાનો, અને મારી પણ એવી ઈચ્છા કે કેટલીક ગમતી રચનાઓ આપ સૌની સાથે શેર થઈ શકે સંગીતના માધ્યમથી. અને આમ તો 600 વર્ષ આપણું સાહિત્ય તમે ગણો, અને આપણી પાસે 60 મિનિટ, એટલે એક મિની કન્ડક્ટેડ ટૂર આખી સાહિત્યિક સાંગીતિક યાત્રાની કરવાની છે. દરેક કવિના આખા કેટલાય કાર્યક્રમો થઈ શકે, દરેક કવિ પાસે આપણે અટકી શકીએ, પણ આજે એક સમગ્ર રીતે એક સાહિત્યિક યાત્રા કરીએ તો એવું મને લાગે છે કે એ વધારે યોગ્ય રહેશે. આમ સવારનો મારો સમય સંગીત અને એકાંત સાથે જતો હોય ત્યારે રોજ કંઈકનું કંઈક નવું અથવા જૂની પંક્તિઓ નવી રીતે ગાવાનો એક પ્રયત્ન ચાલે. એટલે સુરેશ દલાલ કહે છે તેમ, રોજ સવારે હું જાગું છું એક અધૂરું ગીત લઈ. રોજ સવારે હું જાગું છું એક અધૂરું ગીત લઈ, સપનાના ધુમ્મસમાં ઝીણા સ્વરની સાથે લાડ કરું છું. સૂરજનો ઉઘાડ થતાં હું હળવેથી ઉપાડ કરું છું, લયનો ચંચળ શો સંગાત. રોજ સવારે હું મહલું છું એક મધુરું સ્મિત લઈ, રોજ સવારે હું જાગું છું અણજાણ્યું સંગીત લઈ, એક અધૂરું ગીત લઈ. તો એક આપણી કવિતા, એના પર સ્વરનો અભિષેક એ એક ગમતી પ્રવૃત્તિ છે મારી. અને એ જ્યારે કાવ્ય સંગીત, જે આપણું મહેક કહેવાય અથવા અત્તર કહેવાય, એ અત્તર લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન મારે કવિ બાલમુકુંદ દવેની રચનાથી શરૂ કરવું છે કે અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમનેમ દીજીએ. હાટડી પૂછીને કોઈ આવી ચડે તો એને પૂમડું આલીને મન રીઝીએ. દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે છોગાની ખોટ ખમી લીજીએ. અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ. તો આ રચનાથી શરૂ કરું. આપણું કાવ્ય સંગીતનું અત્તર, એનું પૂમડું આપની સમક્ષ, એ અત્તર હું છાંટવાની શરૂઆત કરું છું. અત્તરના સોદા ન કીજીએ. અત્તરના સોદા ન કીજીએ. અત્તર તો એમનેમ દીજીએ.
अत्तरना सौदान कीजिए, अत्तरिया अत्तर तो एम नेम दीजिए, अत्तरिया अत्तरना सौदा न कीजिए। हाटड़ी पुछीने कोक आवी चढ़े तो एने, पुमड़ू आलीने मन रीझिए, हाटड़ी पुछीने कोक आवी चढ़े तो एने, पुमड़ू आलीने मन रीझिए, दिल दी दिलावरीनो करिए व्यापार, भले छोगानी खोट खमिलीजिए, अत्तरिया अत्तरना सौदा न कीजिए। ऊभे बाजार लोक आवे हजार, एनी झाझी ना पड़ पुछ कीजिए, ऊभे बाजार लोक आवे हजार, एनी झाझी ना पड़ पुछ कीजिए, आपने भोरवार आवे एने ते एला, गंध ने रे बंध बांधी दीजिए, अत्तरिया अत्तरना सौदा न कीजिए। आगे थी पगलाने परखी लइए ने एना, उर्नी आरत ने प्रीछिए, आगे थी पगलाने परखी लइए ने एना, उर्नी आरत ने प्रीछिए, माछीड़ो गल जेम नाखे छे जल, एम नजरूनी डूबकी दीजिए, अत्तरिया अत्तरना सौदा न कीजिए। कवि કહે છે આગેથી પગલાને પરખી લઈએ ને એના ઉરની આરતને પ્રીછીએ, માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ નજરૂની ડૂબકી દીજીએ, અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ। અને છેલ્લે આછી આછી છાંટ જરી દઈએ છાંટી, आछी आछी छांट जरी दइए छांटी ने, एवो फायो सवायो कर दीजिए, रूवे रूवे सौरभनी लहरियों लहराए, रूवे रूवे सौरभनी लहरियों लहराए, एवा घटड़ामा घेन भरी दीजिए,
અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ, અત્તરના સોદા ન કીજીએ. અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ. મનોજ ખંડેરિયાનો એક શેર છે, હવે થોડો સમય વિતાવવો છે મહેકની વચ્ચે. આ મહેક એટલે થોડી કવિતા, થોડું સંગીત, થોડા શબ્દો. હવે થોડો સમય વિતાવવો છે મહેકની વચ્ચે, કારણ હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું, હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું. તો આ કવિતા સંગીત આપણને કંઈક એવું અંદરથી કરી જાય છે કે એકાંતનો શણગાર છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે કાવ્ય સંગીત સાથેની એક નિસ્બત એ આપણા એકાંતનો શણગાર, આપણું એકાંત શણગારે છે, આપણી નવરાશ શણગારે છે. અને હવેની જે રચના છે તે મારે આપણા મધ્યકાલીન યુગના જે છેલ્લા કવિ કહેવાય છે, ભક્તિ કવિ દયારામની ગાવી છે. મારી ખૂબ ગમતી રચના છે. 1852માં દયારામનું અવસાન થયું, 1852 કે 53માં. ત્યારે દલપતરામ 33 વર્ષના હતા, નર્મદ 18 વર્ષના હતા. પણ દયારામ સાથે મધ્યકાલીન ભક્તિ કવિતાનો અંત આવ્યો. એમ કે ભક્તિ કવિતા, જે ગુજરાતી કવિતા કેવલ ભક્તિ માર્ગી હતી, નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદે અલબત્ત એક પ્રોફેશનલ પ્રેઝન્ટર, આખ્યાનકાર હતો. એટલે એણે તો લખ્યું કે ઉદર નિમિત્તે સેવા કીધી, ગામ નંદર બાર રહે, હું પેટ માટે આ કરું છું આખ્યાન. તો અખો કે પછી કવિ પ્રીતમ, ગંગા સતી, આ બધી તમે જોશો તો ભક્તિ માર્ગી બધી કવિતાઓ. તો એમાં દયારામ આમ સાઠોદરા નાગર, પણ એમણે પુષ્ટિ માર્ગ અપનાવેલો. અને કહે છે કે એટલા સુંદર હતા કે એ પાન ખાય તો એનો રસ ઉતરતો તમે જોઈ શકો, એવું ધીરુભાઈ ઠાકરના પુસ્તકમાં એવું વર્ણન છે. તો એ દયારામનું આ ખૂબ સુંદર પદ મારું ગમતું પદ છે. અને એ લગભગ રોજ હું મનમાં ગણગણતો હોઉં છું. કંઈ ને કંઈ એવી ઇવેન્ટ બને કે આપણે એ ગણગણીએ. ચિત્ત તું શિદને ચિંતા ધરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં, સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે,
સમરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું, જન્મ મરણ ભય હરે ચિત્ત તું, શિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વજાડે જંત્રી, તેવો સ્વર નિસરે ચિત્ત તું, શિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. થાવાનું અણચિંતવ્યું થાશે, થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે રાખ ભરોસો રાધા પરનો, દયા શિદને ડરે ચિત્ત તું, શિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ નવસરે, ધણીનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી નવ ફરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. તમે જુઓ કે સંદર્ભો એક કાવ્યમાંથી કેટલા બધા મળતા હોય છે. ચિત્ત તું શિદને ચિંતા ધરે, નરસિંહ મહેતાનું પદ છે. જે ગમે જગદગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવસરે, અંતરે એ જ ઉદ્વેગ ધરવો. તો બીજા અંતરામાં દયારામ મેં ગાયો એમાં કે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નિસરે. કબીર સાહેબનું પદ છે કે જંત્રી જંત્ર અનુપમ બાજે. તો અને છેલ્લે પુષ્ટિ માર્ગ દયારામે સ્વીકાર્યો હતો, એનું સુરદાસજીનું પુષ્ટિ માર્ગમાં આશ્રયનું બહુ એક સુંદર પદ છે, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. તો દયારામ પણ કહે છે કે રાખ ભરોસો રાધાવરનો, દયા શિદને ડરે ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો કેટલી બધી મધ્યકાલીન રચનાઓ
યાદ આવી જાય છે. મારી ઈચ્છા એવી છે કે નરસિંહ મહેતાનું ઝૂલણાનું પદ એનું પઠન કરવું મને ખૂબ ગમે છે. કારણ કે એ પઠનમાં જ નરસિંહના શબ્દોમાં જ એક આગવું સંગીત છે. તો ઝૂલણા છંદ છે આપણું ગુજરાતની આગવી ઓળખ સમો છંદ. તો એ છંદમાં નરસિંહે એક શૃંગારનું પદ લખ્યું છે, રાધાકૃષ્ણ અને શૃંગાર. તો એના શબ્દોની પસંદગી જોજો, એની અંદરથી નીકળતું સંગીત જોજો. નરસિંહ મહેતા કહે છે કે નાચતા નાચતા નયણ નયણા મળ્યા, મદ ભર્યા નાથને બાથ ભરતા. નાચતા નાચતા નયણ નયણા મળ્યા, મદ ભર્યા નાથને બાથ ભરતા. ઝમકતે ઝાંઝરે તાલ દે તારુણી, કામિની કૃષ્ણ શું કેલી કરતા. પ્રેમદા પ્રેમ શું અધર ચુંબન કરે, પિયુ સંગ પરવરી સબળ બાળા. તાળ મૃદંગ મધ્ય ઘમઘમે ઘૂઘરી, શ્યામ શ્યામા કરે ચપળ ચાળા. ઉર શું ઉર ધરે નાથ રંગે રમે, જેહને જમ ગમે ત્યમ રમતા. ભણે નરસૈયો રંગરેલ ઝકઝોળ ત્યાં, રસ ઠર્યો સપ્ત સ્વર ગાન કરતા. નાચતા નાચતા નયણ નયણા મળ્યા, મદ ભર્યા નાથને બાથ ભરતા. આ નરસિંહ ઝૂલણામાં જાણે કે બોલચાલની ભાષામાં ઝૂલણા વાપરતો હોય એવી હતોટી. એક ઝૂલણા એટલે મને નાનપણમાં એવું સમજાવવામાં આવેલું કે આમ હિંચકામાં જેમ ઝૂલે એવી રીતે ઝૂલણા. એક ઠેસે આમ ને એક ઠેસે આમ. નરસિંહનું હાર સમયના પદો છે નરસિંહના. આપણું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે એનો એક દાખલો. તો એ હાર સમયના પદમાં એટલે એવું થયું છે કે માંડલિક રાજાએ એક નરસિંહને કહ્યું છે કે આ મંદિરની મૂર્તિમાંથી જો સીધો હાર તારા ગળામાં આવે તો તું સાચો ભક્ત. એટલે નરસિંહ કૃષ્ણને વિનવવા મંદિરમાં બેસે છે. પહેલાં એ આજીજી વિનંતી કરે છે, આજીજી કરે છે, આગ્રહ કરે છે, પણ હાર આવતો નથી, એકદમ તો નથી આવતો. એટલે નરસિંહ થોડા ખિન્ન થાય છે, પછી વ્યગ્ર થાય છે, પછી વધારે એમ એગ્રેસિવ થાય છે. અને જેને કહીએ કે ઝૂલણા છંદમાં કૃષ્ણને ગાળ પણ આપે છે. આ બધું વિનમળીઓ ઝૂલણા છંદમાં ચાલી રહી છે. મેલ મન આંબળા સારકર શામળા, ઉઠ ગોપાલ રાય અસુર થાય. આ ઝૂલણા છંદ છે. મેલમન આંબળા સારકર શામળા, ઉઠ ગોપાલ રાય અસુર થાય. નરસૈયાને રે હાર એક આપતા, તાહરા બાપનું શું રે જાય. તો આ એક ઝૂલણા છંદમાં જ આખી વાત થતી રહે છે ને એક પછી એક. તો મીરાબાઈ આપણા પ્રધાનમંત્રી, ભારતના પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે એવું જાહેર કર્યું કે આ શરદ પૂનમે મીરાબાઈને 525 વર્ષ થયા. તો મીરાબાઈની રચના ઘણી બધી છે, પણ મારે જે ગાવી છે એ રચના કવિ રમેશ પારેખની મીરાની મનોદશામાં પહોંચીને લખાયેલી રચના છે. આ નવી રચના છે. આ બને એટલી નવી રચનાઓ રજૂ કરજો એવું શૈલેષભાઈએ કહેલું. જૂની પણ રજૂ કરીશું, પણ એક આ મારી ખૂબ ગમતી રચના છે. ગિરિધર ગુનો અમારો માફ. રમેશ પારેખે આમ મીરાની મનોદશામાં પહોંચીને તો આખો સંગ્રહ આપ્યો. મીરા સામે પાર, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સૂબા. મારા આંસુને લૂછ્યા જરી, મારા સપનામાં આવ્યા હરી. તો એ રમેશ પારેખ આ રચનામાં જેણે એ રચના આપી આપણને કે ગઢને હોંકારો તો કાંગરાએ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે. રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે. આઘે આઘેથી એને આવ્યા છે કેણ, જય વાલમ શું નેણ મીરા જોડશે. હવે તારો મેવાડ મીરા છોડશે. એ મીરા જ્યારે મેવાડ છોડવાની વાત કરે એ મીરા આજીજી કેવી કરે છે આ રચનામાં જુઓ. ગિરિધર ગિરિધર ગુનો અમારો માફ,
ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર ગુનો અમારો તમે કહો તો ખડ ખડ હસીએ, તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈ મેવાડ, હાર તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈ મેવાડ, માર અબોલાનો રહી રહીને કળતો હાડો સાવરણીથી આંસુ વાળી, સાવરણીથી આંસુ વાળી, ફળિયું કરીએ સાફ, ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર અમારો સાવરણીથી ફળિયું વાળી, સાવરણીથી આંસુ વાળી, ફળિયું કરીએ સાફ, ગિરિધર અમારો મીરા કે પ્રભુ દીધું અમને સમજણનું આનાણું, કે પ્રભુ દીધું અમને સમજણનું આનાણું, વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું, પેઢી કાચી કેમ પડી છે, પેઢી કાચી કેમ પડી છે, જેના તમે શરાફ, ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર અમારો માફ, સાવરણીથી આંસુ વાળી, ફળિયું કરીએ સાફ, ગિરિધર ગુનો અમારો માફ, પેઢી કાચી કેમ પડી છે, જેના તમે શરાફ, ગિરિધર ગુનો અમારો
ગિરિધર ગુનો અમારો માફ, પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ. જે મીરા મેવાડ છોડવાની વાત કરે છે, ગઢને હોંકારો એ ગીતમાં, અહીં કહે છે કે તમે કહો તો ખડખડ હસીએ, વસીએ જઈ મેવાડ. પણ માર અબોલાનો રહી રહીને કળતો હાડો હાડ, સાવરણીથી આંસુવાળી ફળિયું કરીએ સાફ. ગિરિધર ગુનો અમારો માફ. મીરા કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું, પણ વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું. પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ. ગિરિધર ગુનો અમારો માફ. મારો એટલો બધો પ્રિય કવિ રમેશ પારેખ. અમારે કંઈનું કંઈ એવું બનતું હોય કે એમની કવિતા યાદ આવ્યા વગર રહે નહીં. અમારે કોર્ટમાં પોલ્યુશનની મેટર્સ ચાલતી હતી, ત્યારે રમેશ પારેખની આ કવિતા યાદ આવી. વૃક્ષ સંવનનાર્થીનું ગીત, જેને વૃક્ષ પ્રિય છે, એનો લય જોજો. લયનો તો આ કામાતુર રાજવી જેને કહે છે, સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. ઝાડને એની લળક લળક સાવરે સાચી છાંયડીના ઝાંઝર પહેરાવી દઉં. ઝાડને એની લળક લળક સાવરે સાચી છાંયડીના ઝાંઝર પહેરાવી દઉં. કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના અંગત કાગળો ફેંકી દઉં. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છેતે ઝાડને જડું. પંડના જણ્યા જીવને જેવો પહેલ વારુકો અડકે માનો હાથ, એવું હું ઝાડને અડું. સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. આ રમેશ પારેખ, એમની એક કવિતા છે, એક સાંપ્રત સવાર, એક કોન્ટેમ્પરરી મોર્નિંગ એટ ટુ ડિફરન્ટ પ્લેસીસ. આ બાજુ ને આ બાજુ. કવિ કહે છે કે આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ખભે કુહાડો ઉપાડતો કઠિયારો જંગલમાં જાય છે. આ બાજુ કવિ ગઈ રાતે લખેલ ગીત વાંચી રતુંબલ મલકાય છે. આ બાજુ 5-7 પૃષ્ઠનો ઉકરડો ન્યૂઝપેપર કઈ ઉંબરે ફેંકાય છે. આ બાજુ બાળકના મોઢા પર દૂધ જેવી સુંવાળી નીંદરડી વાય છે. આ બાજુ ઘરેરાટ ભાગતા વિમાનમાંથી ઊંધ મૂંધ બોમ્બ મારો થાય છે. આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. આ બાજુ કોઈ ફૂટપાથો ઉપર ગઈકાલોના મળદા ગંધાય છે. આ બાજુ એટલે કે આ તારા માપની સવારનું અંગરખું સિવાય છે. આ બાજુ એટલે કે માણસના સપનાની આખી સિલાઈ ઉતરડાય છે. આ બાજુ આ બાજુ. આ કવિ રમેશ પારેખની આ રચના, મારું ખૂબ સદનસીબ છે કે પન્નાબેન આપણી વચ્ચે છે અને એમને જલ્દી જવાનું છે. બહુ એક દુર્લભ રચના પન્નાબેનની, જે ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંસ્કૃતિ નામનું મેગેઝિન, એમાં બહુ વર્ષો પહેલાં એ ઉમાશંકર જોશીએ એના પર પોતાની પસંદગી ઉતારેલી. એટલે એવું એક ગીત એ આપની સાથે આજે શેર કરવું છે. એ લ્યો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે આવી, મજધારે માલી એ બસ્તી એક ઈશારે લાવી. લ્યો નાવ કિનારે આવી. અને મેં એને રાગ મારું બિહાગ પર આધારિત એનું સ્વરાંકન કર્યું છે.
કિનારે આવી. સ્વરકારો એક ભાવ લાવે છે. આપણે સા પર આવીએ, સાથી ગીત રચના શરૂ થાય એટલે સા એટલે આપણો કિનારો, આપણું ઘર. એટલે લ્યો નાવ કિનારે આવી એટલે કશેકથી આપણે ઘેર પાછા આવ્યા એવો ભાવ સ્વરાંકનમાં લાવવાનો પ્રયત્ન છે. લ્યો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે આવી. મછધારે મહાલીએ મસ્તી એક ઈશારે લાવી, લો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે મછધારે મહાલીએ મસ્તી એક ઈશારે લાવી, લ્યો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે આવી. ક્યાંક સાંજનો પવન ને જળની માયા મમતા, ક્યાંક સાંજનો પવન ને જળની માયા મમતા, સૂર્ય ચંદ્રના કિરણ હજી તો હૈયે રમતા, જન્મ જન્મની વાતો સઘળી સઢમાં દઈ સમાવી, લ્યો નાવ કિનારે આવી, લ્યો નાવ કિનારે આવી. જન્મ જન્મની વાતો સઘળી સઢમાં દઈ સમાવી, લ્યો નાવ કિનારે આવી. એક કિનારો મળ્યો હવે તો સાવ નિરાંતે, એક કિનારો મળ્યો હવે તો સાવ નિરાંતે, રાત પછીના કોઈ ઉઘડતા એક પ્રભાતે, રાત પછીના કોઈ ઉઘડતા એક પ્રભાતે,
ઉડશે નક્કી, હવે તો સઢને પાંખ લગાવી નાવ કિનારે આવી, નાવ ઉડશે નક્કી, હવે તો સઢને પાંખ લગાવી નાવ કિનારે આવી, મझधारे महली ए मस्ती एक इशारे लावी नाव किनारे આવી. નાવ કિનારે આવી ને છેલ્લે કે છે નાવ ઉડશે નક્કી, હવે તો સડને પાંખ લગાવી. મને થાય કે નાવ ઉડે, પણ વિકિપીડિયા પર છે વિંગ સેલ, સેલને પણ વિંગ્સ હોય એવું એવી જાતની એક નાવ હોય છે. એ વિકિપીડિયા પર છે. મારા એક કઝિન બ્રધર જે સેલિંગના શોખીન છે એમને પણ મેં પૂછ્યું તો કે હા એવી નાવ હોય છે. તો પન્નાબેને તો કેટલા વર્ષો પહેલાં એવી નાવનો વિચાર કર્યો કે જે ઉડી શકે. નાવ ઉડશે નક્કી, હવે તો સડને પાંખ લગાવી લ્યો નાવ કિનારે આવી, મझधारे માલી એ મસ્તી એક ઈશારે લાવી લ્યો નાવ કિનારે આવી. થોડો મૂડ બદલું છું. આમ પણ રાજેન્દ્ર શુક્લ કહે છે કે મજા પડે તો તરત હું મિજાજ બદલું છું. તો એવી રીતે ગીતમાંથી હવે ગઝલ પર આવું છું. મારા ખૂબ ગમતા શાયર શૂન્ય માલનપુરીની ગઝલ છે. આમ તો અગાઉ કહેલી વાત છે પણ કહેવાનું મન થાય છે કે પહેલાંના આ પરંપરાગત શાયર, પરંપરાગત ગઝલ છે, ટ્રેડિશનલ ગઝલ. અને એમાં પહેલાં એ લોકોને શાયરોને રદીફ આપી દેવામાં આવતા. રદીફ એટલે ગઝલમાં જે છેલ્લે આવે તે. તો લાગે છે અથવા લઈને આવ્યો છું એવું બધું આપી દેવામાં આવે ને એના પર દરેક શાયર પોતપોતાની વાત કરે. લઈને આવ્યો છું, દાખલા તરીકે તો ઘાયલ સાહેબે લખ્યું કે ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું, કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું, કદી ગઝલોએ સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ, નહીં માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું. આ લઈને આવ્યો છું. ગની દહીવાલા લખે કે હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું, સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું. ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. મરીઝ સાહેબ લખે કે ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું, મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું, ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું. મરીઝ આવ્યું મરણ ત્યાર, મરીઝ એની ઉપરથી એમ સમજો કેમ ગુજરી છે, મરીઝ એની ઉપરથી એમ સમજો કેમ ગુજરી છે, મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું. શૂન્ય પાલનપુરીએ લખ્યું કે ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે, ઉઘાડા શબ્દમાં પણ વાત છાની લઈને આવ્યો છું. તો આ એક છાની વાતની ગઝલ, એ લઈને આવ્યો છું ની વાત રમેશ પારેખ પાસે લઈને આવ્યા છે એમાં પહોંચે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, તો એ આવ્યો છું નો આવ્યા છે પણ થાય. તો આ ગઝલ એક રીતે વિષયો એમાં એક પછી એક આવતા જાય. તો આ ગઝલ છે જીવનમાં આમ જોકે પ્રલોભન અનેક છે, એનો પહેલા શેરની પ્રથમ પંક્તિ. અને એક એક શેર તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. પહેલા શૂન્યના વૈભવની વાત છે, બે શેરમાં એમને તરન્નુમ તરીકે. ગમ નથી જો આંખ નાલું છે કોઈ પાલવ હવે, ગમ નથી
જો આંખ નાલું છે કોઈ પાલવ હવે, જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે, જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે. મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો, મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો. આવ કે જોવા સમો છે શૂન્યનું વૈભવ હવે, આવ કે જોવા સમો છે શૂન્યનું વૈભવ હવે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે, જીવનમાં આમ જોગે પ્રલોભન અનેક છે, જીવનમાં આમ જોગે. જીવનમાં આમ જોકે પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. ને હવે શેર સાંભળજો. આંખો ભરીને બેસી છે, આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દરબાર દર્દનો. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે, જીવનમાં આમ જોકે પ્રલોભન અનેક છે, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. શબ્દ પસંદગી જુઓ. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. અને હવે શેર જોજો. પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, શરણાગતિ નથી. પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી. સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે, સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જીવનમાં આમ જો કે સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે. અને મક્તા સાંભળજો. શૂન્ય તખલ્લુસ છે શૂન્યનું.
એ ઓર વાત છે કે નથી મોહ નામનો, એ ઓર વાત છે કે નથી મોહ નામનો, નથી મોહ નામનો, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે જીવનમાં. શૈલેષભાઈ પૂરું કરવું હોય તો કહેજો તમે. સર અમારે તો કરવું જ ના હોય. હા પણ ચડાટ થઈ ગયા એટલે We'll leave it at અમરભાઈ, એવું છે કે હજુ 8:30 જ થયા છે. ખાલી 11 જ. ના, મરીઝની એક ગઝલ થવા દો. મરીઝની. હા મરીઝની ગઝલ સંભળાવું. આપણી વચ્ચે યોગીનભાઈ અને બંસરીબેન છે. બંસરીબેને આખી મરીઝ ઉપરની ખૂબ સુંદર એમનું આલ્બમ છે અને મારે એક ગઝલ મરીઝની તમને સંભળાવવી છે, જેમાં મરીઝ સાહેબના પુત્રના કહેવા પ્રમાણે એમણે અનુભવેલી વાત છે, એટલે એ હું ખાસ સંભળાવું તમને. મેં અગાઉ વાત કરી કે લઈને આવ્યો છું એની કેટલી બધી જુદી જુદી કવિતાઓ. એક શાયરને રદીફ આપી દેવામાં આવે, લઈને આવ્યો છું ને કેટલી બધી એવી રીતે લાગે છે રદીફ. કોઈને શું લાગે, કોઈને કંઈ લાગે. ગની દહીંવાળાએ લખ્યું કે નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું મને જ્યારે હૃદય પર ભાર લાગે છે, દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ ઉઘાડી આંખથી રાતો કપાતા વાર લાગે છે. તો આ લાગે છે. ઘાયલ સાહેબે લખ્યું કે દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે, હૃદય પર હાથ રાખો માં હૃદય પર ભાર લાગે છે, નવાઈ છે દુઃખીમાં પણ દુઃખી છું તોય પણ ઘાયલ, નવાઈ છે દુઃખીમાં પણ દુઃખી છું તોય પણ ઘાયલ, મને મળનારને મારો સુખી સંસાર લાગે છે. તો મરીઝ પણ એવું કંઈ કહે છે કે એમને શું લાગે છે. આમ એવો દાવો નથી કે આ એ જ રાગ છે, પણ ગાન સરસ્વતી કિશોરી આમોનકરનો ગાયેલો રાગ યમની બિલાવલ એ સાંભળીને આ સ્વરાંકન થયું છે. પછી એમાં માજ ખમાજ ને બધા રાગો થોડા, આપણે તો બધું ભેળસેળ કરનારા માણસ. આમ તો મરીઝ કે છે મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે, મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે,
રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે. રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મોહબ્બતનો. મરીઝ સાહેબનું સન્માન થયું 1970-71 અને એમને એક થેલી અર્પણ કરવાની હતી. એની એક સન્માન સમિતિ બનાવવામાં આવેલી અને એમાં જે ટ્રેઝરર હતા એ પણ કવિ હતા. પણ એ થેલી મરીઝ પાસે ના પહોંચી. એટલે મરીઝ શું કહે છે? બહુ સુંદર છે નકશી કામ, જખમોનું હૃદય ઉપર. બહુ સુંદર છે નકશી કામ, જખમોનું હૃદય ઉપર. ઓ સંગાથી કલાકારો તમારું કામ લાગે છે. ઓ સંગાથી કલાકારો તમારું કામ લાગે છે. મોહબ્બતનો. મરીઝની મય પરસ્તી એની ખૂબ વાતો થાય છે. આમ એમણે એના શેર પણ બહુ લખ્યા છે કે દાખલા તરીકે એક શેરમાં છે કે હું પણ કશું કરું નહીં ન એ પણ કંઈ કરે, મારા જેવો જ આળસુ પરવરદિગાર છે. હું પણ કશું કરું નહીં ન એ પણ કંઈ કરે, મારા જેવો જ આળસુ પરવરદિગાર છે. ને મેં કેટલું પીધું છે ભલા શું કહું મરીઝ, કે હમણાં તો જે પીવું છું નશાનો ઉતાર છે. તો એ મરીઝ જે કે કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ. આમાં એવું છે કે સ્વર્ગ અને દેવો હતા એવું આપણે સાંભળેલું છે પણ એનો કોઈ પુરાવો નથી. પણ દેવો સોમરસ પીતા હતા એ પુરાવો અત્યારે પણ છે. એટલે મરીઝ કહે છે કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ, કે સત્યયુગની શોધની એક જ નિશાની છે. તો મરીઝે મય પરસ્તીનું કારણ કદાચ એક થોડું દુઃખદ કારણ છે. ઘણા નિર્દોષ નકશાઓનું દુઃખ સહેવું પડે પહેલા. ઘણા નિર્દોષ નકશાઓનું દુઃખ સહેવું પડે પહેલા. પછી સાકી અમારા હોઠ ઉપર જામ લાગે છે. પછી સાકી અમારા હોઠ ઉપર જામ લાગે છે. મોહબ્બતનો. ને છેલ્લે મરીઝનું એક પ્રિય પાત્ર હતું પણ એ આમ મરીઝનું નામ અબ્બાસ. તો મરીઝને પ્રિય પાત્ર અબ્બાસ કહીને અબ્બાસ ભાઈ કહીને બોલાવે તો કેવું લાગે? એ ફર્સ્ટ નેમથી નહીં પણ એક માનાર્થે બોલાવે તો કેવું લાગે? મરીઝ કહે છે મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી. મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી.
મરીઝ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી, પ્રતિષ્ઠાથી ભરેલું નામ, કડવું નામ લાગે છે, પ્રતિષ્ઠાથી ભરેલું નામ, કડવું નામ લાગે છે, રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે, મોહબ્બતનો. મરીઝ એટલે હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની હો મરીઝ, ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં, એમ જેમણે લખ્યું તે. તો શૈલેષભાઈ, હવે ભૈરવી બિલકુલ અથવા તમે બીજું કંઈ તમારા મનમાં હોય તો કહો. અમરભાઈ હંમેશા તમે સરસ કહો છો, એટલે વી લીવ કવિ જયંત પાઠકની રચના ભૈરવીમાં મેં એટલે સ્વરબદ્ધ કરી છે કારણ કે કવિનું અવસાન થયું એ તારીખ 1 ઓક્ટોબર 2003 અને 30મી સપ્ટેમ્બર 2003 આ કાવ્ય લખેલું. એમણે જીવનનો નિચોડ એમણે એમાં અનુભવ જીવનનો પોતાના અવસાનના આગલા દિવસે, અને એની સાથે એક કવિ મકરંદ દવેની રચનાનો એક અંતરો જોડીને કરું છું કારણ કે કઈ રીતે કવિને જવું છે ત્યાં અને અંતિમ જગ્યાએ જવું છે. એ રે રે ના, એ રે રે અનુભવ ગહિરા ગહિરા, અનુભવ ગહિરા ગહિરા, અનુભવ ગહિરા ગહિરા, નિસ દિન આઠે પ્રહેરા, અનુભવ ગહિરા ગહિરા, નિસ દિન આઠે પ્રહેરા, કોઈ બજાવત ઝાંઝ પખાવજ, મૃદંગ ઓ મંજીરા, અનુભવ ગહિરા ગહિરા, નિશ દિન આઠે પ્રહેરા, કોઈ બજાવત ઝાંઝ પખાવજ, મૃદંગ ઓ મંજીરા, અનુભવ ગહિરા ગહિરા. અંતરાળનું સ્વરાંકન ઘણીવાર આપણે જ આપણા સ્વરાંકન પર, આપણી કૃતિ પર મુગ્ધ થઈ જઈએ એવું મને બહુ ગમતું સ્વરાંકન છે. ચલત ફિરત મેં अपनी गत में गज सम डोलत शीर,
चलाता फिरता मैं अपनी गत में, गज सम डोलत शीरा। जल में लहर, लहर में जल का, सुन सुन गीत गंभीरा। अनुभव गहिरा गहिरा। उठ कर नाचन लगा चरण दो, ज्यों नाचत हो मीरा। उठ कर नाचन लगा चरण दो, ज्यों नाचत हो मीरा। मेघ गगन में धीरा चदरिया, भीनी भई कबीरा। अनुभव गहिरा गहिरा। મકરંદ હવે કે છે, અમે ગાતા ગાતા જાશું, અમે ગાતા ગાતા જાશું। આ નગરીને છેલ્લે દરવાજે, આ નગરીને છેલ્લે દરવાજે, વિદાય સાંજે મધુર અવાજે। સલામના સુરે સુંદરના ખોળે, ધન્ય સમાશું અમે જાતા જાતા ગાશું। અમે ગાતા ગાતા જાશું, અમે જાતા જાતા ગાશું। અમે ગાતા ગાતા જાશું, આ નગરીને છેલ્લે દરવાજે, વિદાય સાંજે મધુર અવાજે। સલામના સુરે સુંદરના ખોળે, ધન્ય સમાશું અમે ગાતા ગાતા જાશું, અમે જાતા જાતા ગાશું। તો આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ આભાર અમરભાઈ તમારો સ્વરાક્ષર તરફથી। તમે અમારા ઉરની આરતને પીછીને જે આવ્યા અને અમને આજે 600 વર્ષના કાવ્યોની જે તમે યાત્રા કરાવી, અને તમે કહેતા હતા કે તબલા નહીં હોય તો મજા નહીં આવે, પણ આઈ ડોન્ટ થિંક આમાંથી કોઈ એક પણ એમ કહે કે ના મજા આવી એમ। અમને ખૂબ મજા આવી અને ખૂબ ખૂબ આભાર તમારો। અને આજે બધા ફાયાને તમે જે રીતે સવાયા કરી આપ્યા, એટલે તમારે ખરેખર તમારી જાત પર મુગ્ધ થવાનો તમને સંપૂર્ણ હક છે। ના તો એક પેલું એક વાતાવરણ સમા બંધાઈ જાય ને, એમાં પછી આવું બધું બોલાઈ જાય, પણ એ ગણકારવાનું નહીં। ના ના, બિલકુલ બિલકુલ, હજી તો એ તો તમારી વિનમ્રતા છે। અને હવે જો તમને વાંધો ન હોય તો મિત્રોને કોઈકને કંઈ કહેવું હોય તો અમે હા, ચોક્કસ ગેલેરી ચોક્કસ। ખુલ્લી મૂકીએ, અને મિત્રો મહેરબાની કરીને હાથ ઉપર કરજો, અમે ઇન્વાઇટ કરીએ એ પ્રમાણે એક એક જણ બોલજો, જેથી કરીને આપણે બધાની શાંતિથી વાત થઈ શકે। થેન્ક યુ। આ નયનભાઈનો હાથ, નયન પંડ્યા, અનમ્યુટ કરજો। યોગેનભાઈ કરીએ તમને પણ 1 મિનિટ। નયનભાઈ અનમ્યુટ કરજો। Namaste, Amarbhai. Thank you very much. I'm from Washington DC. We Yes, of met long course. time ago. Bachchu bhai Yes. ne ત્યાં મળ્યા હતા Of આપણે. course, of course, of અને course. we really and thoroughly enjoyed. Yes, we did. Thank 500-600 વર્ષ જૂના. Very nice. અને તબલાને જરાય વાંધો નતો આવ્યો. બહુ મજા આવી. Yeah, Thank very you. good. Thank you. ખૂબ Very આભાર। Thank you. Thank you. Bye. હા યોગેનભાઈ, હું
અદ્ભુત એઝ યુઝ્યુઅલ, બહુ જ મજા આવી અમર. અને Thank એમાં you. આમાં આજે અમારો સ્પેશિયલ ને તમે એકદમ સુધારી દીધો હો. You આજે made તો it a તમારે ખાસ special. અભિનંદન. મારે તો કેવારે મળેલા મનના મેળ ગાવાનું હતું. કેવું? બહુ સરસ પણ, બહુ સરસ, યાદ રહેશે. અમે બરાબર 55 વર્ષ પૂરા કર્યા, એની અરે ઉજવણી વાહ, તમારી ખૂબ રીતે ખૂબ થઈ. વાહ ભાઈ વાહ. ખૂબ થેન્ક યુ, ખૂબ શુભેચ્છા. થેન્ક યુ અભિનંદન. સ્વર અક્ષર બંને જણા, મારા પ્રણામ તમને. ગીતાબેન અને શૈલેષભાઈ, થેન્ક યુ. અને યશભાઈ તમને હું આપો મોકો અડધી સેકન્ડ. વાંધો નહીં. ઋષભભાઈ, ફરી પાછો આભાર. અને આ કાર્યક્રમમાં તમારી મદદ વિના આટલો સરસ અમને માણવા નહીં મળતે. એટલે જ શરૂઆતમાં તમને ઓનરરી ડિગ્રી ઓફ એડવોકેટ ટુ સુપ્રીમ કોર્ટ ઓફ કેનેડા આપી દીધી. પણ થેન્ક યુ વેરી Thank you. મચ. અમારી ઇન્ડિયન સુપ્રીમ કોર્ટ કેનેડા સુપ્રીમ કોર્ટના ઘણા જજમેન્ટ્સ ફોલો કરે છે. That's true. That's true. હા યશભાઈ. હા, નમસ્તે અમરભાઈ. નમસ્તે. વોશિંગ્ટન ડીસી થી વાત કરું છું. હાજી. જ્યારે લાંબી મુસાફરીએ જઈએ છીએ ત્યારે તમારો સંગાથ હંમેશા અમારી સાથે હોઈએ છીએ. તમારી ઘણી આલ્બમ અને સીડીઓ સાંભળી છે અમે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Thank you. હા ભરતભાઈ, ભરત ભટ્ટ, અનમ્યુટ કરજો. ભરતભાઈ તમારે અનમ્યુટ કરજો. અનમ્યુટ કરવું પડશે. ના થાય છે. અચ્છા, હેલો. હા ભરતભાઈ. હવે સંભળાય છે? અચ્છા, થેન્ક યુ, સોરી ફોર ધ ટેકનિકલ એરર. અચ્છા અમરભાઈ, મારું નામ ભરત ભટ્ટ, હું મિશિગનથી છું. આજે મને ભટ્ટ લાસ્ટ નેમ તરફ વધારે પ્રેમ થયો છે, કારણ કે આજે તમે જે હું તમારું ઘણા વખતથી કસેટોના જમાનાથી હું તમને સાંભળી રહ્યો છું. થેન્ક યુ. અને એ કસેટો મને કેલિફોર્નિયાથી આવેલી, તમે વિક્રમભાઈને ત્યાં ગયા હશો ત્યારે. અચ્છા, પણ તમને ખાસ આમંત્રણ છે, જો મિશિગન આવો તો હું તમારો પ્રોગ્રામ કરું ચોક્કસ. હવે આવીશું. ઘણા વખતથી થયું નથી ત્યાં આવવાનું. મારું નામ તમને ભટ્ટ તો યાદ રહેશે જ, પણ પહેલું નામ ભરત છે. અચ્છા, થેન્ક યુ સો મચ. તમે અમારી આજે સવાર સુધી. કિરણ ચૌહાણનો એક શેર છે કે કંઈ કેટલા શાયર છે આ દુનિયામાં, પણ તેમ છતાં તું મારી ગઝલો સાંભળે એનાથી મોટી વાત કઈ. અમરભાઈ, વાહ વાહ. થેન્ક યુ સર, થેન્ક યુ. અચ્છા, અને બીજો સ્વર અક્ષરનો પણ હું આભાર માનું છું કે આવો પ્રોગ્રામ. અચ્છા, થેન્ક યુ, થેન્ક યુ. પન્નાબેન. અમારા માટે એવરગ્રીન છે. અરે રોજ સવાર અમરથી પડે છે અને રાતના પણ અમરને સાંભળીએ છીએ. અમર અને વિરાજ અમારા માટે એવરગ્રીન છે. અરે થેન્ક યુ. થેન્ક યુ પન્નાબેન. થેન્ક યુ પન્નાબેન. અને મિત્રો તમને હા મિનેશભાઈ, એક જ સેકન્ડમાં. મિત્રો તમને જ્યાંથી આ સ્વરક્ષરના કાર્યક્રમની લિંક મળી હોય તો મોટે ભાગે એમાં ફોન નંબર છે. તમારે જોડાવું હોય તો એના પર વોટ્સએપ મેસેજ કરી દેશો તો તમને બધા જ કાર્યક્રમો અને આ યુટ્યુબ ચેનલ પર પણ તમને આની લિંક મળશે. એ પણ અપલોડ થાય છે તો તમને એ માહિતી મળતી રહે. નાનકડી વાત કરી લઉં કે સ્વરઅક્ષર અમે 25થી વધારે વર્ષથી અહીંયા કેનેડામાં અમે કાર્યક્રમો કરીએ છીએ, મિત્રો મળીએ છીએ. કેટલાક ટોરન્ટોના મિત્રો પણ હાજર છે આજે અને હંમેશા હોય જ છે અમારી સાથે. અને અમરભાઈએ શરૂઆતમાં કીધું એમ કે કોવિડ આવવાથી અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ગયા અને લગભગ 40 ઉપરાંત કાર્યક્રમો કોવિડ શરૂ થયો પછી થયા, પણ 2022 જાન્યુઆરીથી બધા જ કાર્યક્રમો યુટ્યુબ ચેનલ પર
તમને મળશે. તો એ સાથે જ મિનેશભાઈ, તમને હું પ્રશ્ન પ્રતિભાવ માટે આપું છું. થેન્ક યુ. અમરભાઈ, હાજી હું તમારો હ્યુજ ફેન છું. સ્મરણાંજલિકા જે ચમુભાઈ દિવેટિયાનો 4 કેસેટનો સંગ્રહ હતો, ત્યાં સંગીત તમારી સુધા. સંગીત સંગીત સુધા. સંગીત સુધા, થેન્ક યુ ફોર કરેક્શન, રાઈટ. એમાંથી તમારી જે ગઝલ મેં પહેલી વખત સાંભળી હતી, ત્યારથી આઈ એમ અ હ્યુજ ફેન ઓફ યોર્સ. આઈ એમ ઇન લવ વિથ યોર વોઇસ એન્ડ યોર સિંગિંગ. અને Thank you. વચ્ચે હું નેપોરિયલ એટલે શિકાગો એરિયામાં હતો, ત્યારે તમારો એક પ્રોગ્રામ થયો હતો, પણ એની ઇન્ફોર્મેશન મને પ્રોગ્રામ થયા પછી મળી. એ વસો આજે દૂર થઈ ગયો છે. અરે થેન્ક યુ. અને તમારી છેલ્લી ગઝલે તો મારી પલકોને ભીજાવી દીધી. બહુ જ છે, વેરી ગુડ, બહુ જ મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ મિનેશભાઈ. અને કોઈ પ્રશ્ન પ્રતિભાવ ન હોય તો આપણે કાર્યક્રમ દેવાંગ બોલો. થેન્ક યુ વેરી મચ. પ્રાચીન કવિતાથી માંડીને ભૈરવી સુધી, થેન્ક અને યુ. મેં તો બહુ ઘણા વખતે સાંભળી. બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. ને હોપફુલી નેક્સ્ટ ટાઈમ યુ કમ, I will have, or somebody who know music better than me, I will bring a machine. It is a, it is a new instrument from native instrument. We'll bring all kind of instrument for you, not only tabla. નો ધેટ્સ ઓલ. પણ આ ઝૂમ પર છે ને 2 સાઉન્ડ આવે છે, એટલે ઝૂમ પર 2 નથી થઈ શકતું. લાઈવમાં તો તબલા મળે તો આનંદ જ છે. Right. ઝૂમ પર ઝૂમ ઇઝ એસેન્શિયલી ફોર મીટિંગ્સ. સો Right. ફોર મોર દેન વન ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનો ક્લેશ થાય છે. Right. એનું પણ સોલ્યુશન છે. Hopefully next time we will have it. So I will bring we it. have to find. દેવાંગભાઈ ફ્લોરિડાથી જોડાયા છે. Yeah. થેન્ક યુ. થેન્ક યુ દેવાંગ. તો આજનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. હું એકવાર પાછું જોઈ લઉં છું કોઈનો હાથ ઊંચો હોય ને કર્યો હોય ને મેં નહીં તો પછી અમરભાઈ ખરેખર બહુ આનંદ થયો અને ફરી પાછા મળીશું જ. જરૂર મળીએ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ઋષભ. આવજો. ઋષભ, થેન્ક યુ. Thank you very much. Bye, Amarbai. Bye. આવજો.